વીનમાં દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે હાઈટેક ચોરીનો કિસ્સો સામે આવ્યો હતો, જેમાં MBBS સહિતના ચાલુ પરીક્ષામાં 6 વિદ્યાર્થીઓ ચોરી કરતા ઝડપાયા હતા. વીરમાં દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં ગત માર્ચમાં લેવાયેલી પરીક્ષાઓમાં ગેરરીતિના કેટલાક અજબ ગજબના કિસ્સાઓ સામે આવ્યા છે, જે જોઈને પરીક્ષા વિભાગના અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા છે. ડિજિટલ યુગમાં હવે વિદ્યાર્થીઓ ચોરી કરવા માટે પણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરી રહ્યા છે, તો બીજી તરફ કેટલાક વિદ્યાર્થીઓ હજુ પણ પાસ થવા માટે ઉત્તર વહીમાં 100 રૂપિયાની નોટ મૂકીને પ્રોફેસરોને રીઝવવાનો જૂનો નુસ્ખો અપનાવી રહ્યા છે. યુનિવર્સિટીની સ્ક્વોડની તપાસ દરમિયાનમાં પ્લાઝો ડ્રેસ અને કાળા સ્ટાફ પર આખા જવાબો લખી લાવનારી વિદ્યાર્થીનીઓ પણ ઝડપાઈ હતી. આ તમામ કિસ્સાઓમાં શિસ્ત સમિતિ દ્વારા કડક કાર્યવાહીના સંકેત આપવામાં આવ્યા છે. MBBS સહિતની ચાલુ પરીક્ષામાં 6 વિદ્યાર્થીઓ ChatGPT પર પેપર અપલોડ કરતા ઝડપાયા હતા, તો લાઈવ પરીક્ષા દરમિયાન પેપરનો ફોટો પાડી AI ટૂલમાં નાખી જવાબ લખતા હતા. હાઈટેક ચોરી કરનારા વિદ્યાર્થીઓને 10,000નો દંડ ફટકારાયો છે અને પકડાયેલા તમામ વિદ્યાર્થીઓની પરીક્ષા રદ કરાઈ છે. બીજી તરફ યુનિવર્સિટી દ્વારા હવે પોલીસ ફરિયાદ નોંધવાની તૈયાર કરાઈ છે. ગઈકાલે જે સુનાવણી હતી જુદા જુદા આપણી જે દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના જુદા જુદા જે સેમેસ્ટરની પરીક્ષાઓ હતી માર્ચમાં, તેમાં તે પૈકી 219 વિદ્યાર્થીઓની ગઈકાલે સુનાવણી રાખવામાં આવેલી હતી. એમાં અલગ અલગ વેરાયટીના અમારી પાસે કેસો નેમટેકની કમિટી સમક્ષ આવતા હોય છે. ખાલી એની પાસે કાપલી હોય, કાપલીમાંથી લખતો હોય, કોઈ ઇલેક્ટ્રોનિક ગેજેટ હોય, અથવા તો એ પાટિયામાં લખેલું હોય, ડ્રેસમાં લખેલું હોય, હાથ પર લખેલું હોય, કે પછી આ ટાઈપની આધુનિક ટેકનોલોજી એટલે કે ChatGPT કે જેમિની કે ગૂગલનો ઉપયોગ કરતો હોય. આવા બધા જે કેસ છે ગત પરીક્ષાઓમાં કોલેજ કક્ષાએ કાં તો સુપ્રિન્ટેન્ડન્ટ હોય અથવા તો સ્કોડ હોય, આ બધી ટીમોએ કર્યા હોય અને એની સુનાવણી ગઈકાલે રાખવામાં આવી હતી. હવે આ 219 પૈકી 5 કે 6 જે વિદ્યાર્થીઓ ના કેસ હતા તે આધુનિક ટેકનોલોજી મોબાઈલની સાથે કોઈ આ ટાઈપની જે જેમિની હોય કે ChatGPT એની સાથે જોડાણ કરી અને એનો ઉપયોગ કરીને માર્કેટિંગ કરતા એ પણ ગઈકાલે માલુમ પડેલું હતું. સાહેબ, કઈ રીતે દંડની કાર્યવાહી કેટલી ગંભીર બાબત? જનરલી આ જે કોમન એક્ટ આવ્યા પછી જે સ્ટેચ્યુટની જોગવાઈ છે તેમાં ખૂબ વિદ્યાર્થીઓને રાહત છે, કારણ કે એ જે તે વિષયમાં પકડાય એ વિષયનું જ પરિણામ જનરલી રદ થતું હોય છે. અને તે સિવાય હવે પછી એ ન કરે તેના માટે પણ ફાઇનાન્શિયલ બર્ડન એના માટે એટલે પેનલ્ટી વધારી છે. દાખલા તરીકે ગઈકાલે જે હતી તેમાં 1,000 થી માંડીને 10,000 સુધીના દંડ કેસની કઠિનતાને આધારિત થઈ છે. અને એ પરીક્ષા છે જે તે વિષયનું પરિણામ પણ રદ થાય અને આવનાર 1 કે 2 પરીક્ષા સુધી એ પરીક્ષા નહીં આપી શકે તેવી પણ જોગવાઈમાં હતી.